સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ઓલપાડના કુડસદ જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। અંકુર શોપિંગ ગલી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો હેરાન થયા છે। કમરસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જીઆઈડીસી વિસ્તાર હોવાથી લોકોની અવરજવર ખૂબ જ વધારે પ્રમાણમાં છે। તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સાફ સફાઈ ન કરાતા સર્જાઈ છે આ પરિસ્થિતિ। બીજી તરફ દુકાનોમાં પણ પાણી ભરાતા દુકાનદારોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ચિંતિત બન્યા છે। તંત્રની બેદરકારીના કારણે સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થયા। તો આજ મુદ્દે સંવાદદાતા દિવેશ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ, કારણ કે સતત વરસાદી માહોલ જામ્યો છે, પાણી ભરાઈ ગયા છે, સ્થાનિક લોકો હેરાન પરેશાન। બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં વરસાદ પડ્યો છે તેના કારણે ખાડીઓમાં જે છે તે પૂર આવ્યા છે ને અત્યારે સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ ખાડીઓમાં જે પૂર આવ્યા છે ને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય જે કહી શકાય કે તારાજીના દ્રશ્યો છે તે સ્પષ્ટ સામે આવ્યા છે। અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં આ પ્રકારે વરસાદી જે પાણી ભરાયા છે અને તેના કારણે ખાસ કરીને તમામ લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। એકંદરે સુરતના પર્વત પાટિયા વિસ્તાર છે કે જ્યાં અત્યારના દ્રશ્યો જોઈ શકાય છે કે ક્યાંય ને ક્યાંય તો તરફ પાણી તેના કારણે લોકો છે તે હાલ હેરાન પરેશાન થઈ ચુક્યા છે અને ક્યાંય ને ક્યાંય જે પ્રકારે લોકો માટે રહેવાની સુવિધા પણ અત્યારે નથી થઈ રહી, એટલે માટે થઈને તમામ લોકોને હાલ અલગ અલગ જગ્યાએ પોતાના પરિવારજનોને ત્યાં શિફ્ટ થવાનો વારો આવ્યો છે। એકંદરે જે પ્રકારે અત્યારનો આ દ્રશ્યનો નજારો છે, 4 દિવસ થયા છે સુરતનો પર્વત પાટિયા વિસ્તારનો છે કે જ્યાં સોસાયટીની અંદર આજે પણ પાણી ભરાયા છે અને તેના કારણે તમામ લોકો જે છે તે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારે તંત્ર દ્વારા આ તમામ જે જગ્યાએથી પાણી કાઢવાની જે કામગીરી કરવામાં આવી હતી તેમાં ક્યાંય ને ક્યાંય તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારે સ્પષ્ટ કહી શકાય। કારણ કે તેના કારણે અત્યારે જે પ્રકારનો આ માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને ખૂબ જ કહી શકાય કે લોકોની હાલ પરિસ્થિતિ દયનીય છે। એકંદરે આ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે તમે જોઈ શકાય છે આ સોસાયટીની અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વાહનો છે તે અડધો ડૂબા છે। ચોથો દિવસ છે ખાડીપુરનો અને ચોથા દિવસે પણ આ પ્રકારના જે દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે। લોકોના જાનમાલને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે ને ખાસ કરીને લોકોનો અનાજ કરિયાણા સહિતની જે વસ્તુઓ છે તે પણ ખૂબ જ બગડી ચૂકી છે અને તેના કારણે અનેક લોકો જે છે તે હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે આ ગીતાનગર નામની આ સોસાયટી છે અને સોસાયટીની અંદર હજુ પણ આ પ્રકારે પાણીઓ છે તે સોસાયટીની અંદર ભરેલા જોવા મળી રહ્યા છે। લોકો છે તે હાલ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેના કારણે તમામ લોકો છે તે હાલ દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે। લોકો છે એમની સાથે વાત કરીશું। જે પ્રકારની અહીંયાની પરિસ્થિતિ છે શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ? ભાઈ આ એક ઉપરવાસના કારણે પાણી અહીંયા ભરાયા છે અને આ સોસાયટીઓમાં અમારા ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનથી દરેક સેવા અહીં ફૂડ પેકેટથી લઈને પાણી, દૂધ વગેરેની સેવા પહોંચાડી રહ્યા છે। આ વસ્તુ કાયમ થઈ રહી છે, પરંતુ એકદમ ઓચિંતો ઘણો વરસાદ એક સાથે પડવાના કારણે આ વસ્તુ થઈ છે, જેનું હવે અહીં તંત્ર કામે લાગી ગયું છે। સાહેબ, જે પ્રકારે દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, શું કહેશો દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે, લોકો હેરાન થાય? આ એક ઉપરવાસના કારણે આ પાણી આવતા હોય છે, કારણ કે ઉપરનું ખાડીનું પાણી જે દર વર્ષોથી અહીં આવે છે, કારણ કે આ ખાડીની આ વસ્તુ થોડોક નીચાણવાળો ભાગ છે અને એ પણ હવે તો ખાડીની બંને સાઈડ દિવાલો કરવાના કારણે આ જે પાણી છે તે સાઈડનું બધું પાણી ભરાય છે, પરંતુ ગઈકાલે અમાવસના કારણે પાણી વધારે ભરાયું હતું અને આજે પાણી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે। બિલકુલ જે પ્રકારે આ તમામ લોકો છે તે ખૂબ જ હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને તેના કારણે આ લોકો છે તે લોકો ખાસ ક્યાંય ને ક્યાંય તકલીફમાં મુકાયા છે। ત્યારે જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે તે લોકોની ખૂબ જ દયનીય બની છે, કારણ કે લોકોને રહેવા માટેની પણ જગ્યા નહોતી બચી, પોતાના ઘરેથી અન્યના ઘરે રહેવાની પણ ફરજ પડી હતી। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપે જોયા, જ્યાં સુરતમાં વિકટ પરિસ્થિતિ છે, લોકોમાં ભારે રોષ છે, સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, પાણી નથી ઓસર્યા અને બીજી તરફ લોકોની ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે।